લોકસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આમ આદમી પાર્ટીએ 2 ટિકિટ ઉપર ચૂંટણી લડવાની છે, ભાવનગર અને ભરૂચ. આપણે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે, એમની સાથે જ વાત કરીશું. ઈશુદાનભાઈ, વાત કરીએ. હાલ વાત છે 2 ટિકિટની. જે પેટા ચૂંટણી છે એમાં કઈ જગ્યાએ લડવાની છે, અને લોકસભામાં 2થી વધારે ચૂંટણી લડવાની છે, 2થી વધારે સીટોમાંથી આમ આદમી પાર્ટી. અત્યારે ઇન્ડિયા ગઠબંધન દેશની લોકશાહી બચાવવા માટે એક થયું છે, અને એના ભાગરૂપે આમ આદમી પાર્ટી 2 લોકસભા ઉપર ચૂંટણી લડી રહી છે, ભરૂચ અને ભાવનગર. બંને અમારા મજબૂત ઉમેદવારો છે. અમને પૂરો વિશ્વાસ છે કે સારી રીતે જીત હાંસલ કરશે. પેટા ચૂંટણી અત્યારે 6 વિધાનસભાની છે. એમાં એક ઉપર આમ આદમી પાર્ટી વિસાવદર ને અમારી સીટ રહી છે, એટલે વિસાવદર સીટ આમ આદમી પાર્ટી લડશે. અને બીજી સીટોમાં પણ ઇન્ડિયા ગઠબંધનમાં અમે સીટ માંગી છે, એના ઉપર અત્યારે ચર્ચા ચાલી રહી છે. સૌથી મોટી વાત છે, વિધાનસભાનું ઇલેક્શન હતું, આમ આદમી કોંગ્રેસના વિરુદ્ધ હતી. એ ટાઈમે તમે કોંગ્રેસના નેતાઓ સામે અનેક નિવેદનો આપ્યા. કોંગ્રેસે આમ આદમીને બી ટીમ ગણાવી, પણ હવે તમારે પણ એમના જોડે સ્ટેજ શેર કરવું પડશે, એમના વખાણ કરવા પડશે. કેવું લાગી રહ્યું છે? મેં કીધું ને કે જ્યારે લોકશાહી બચાવવાની વાત આવે, આજે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે, આઉટસોર્સિંગ કર્મચારીઓ પરેશાન છે, ગરીબો, વંચિતો, શોષિતો પરેશાન છે. આ લોકો મુદ્દા ભટકાવી અને મતદાનમાં માહોલ બનાવી જોડતોડની નીતિ અપનાવે છે. એટલે પાર્ટીથી ઉપર દેશ છે, અને દેશની લોકશાહી ખતરામાં છે. અને એ બચાવવા માટે આજે ઇન્ડિયા ગઠબંધન થયું છે. ઘણી બધી પાર્ટીઓ, 26 જેટલી પાર્ટીઓ એક થઈ છે, અને મને પૂરો વિશ્વાસ છે કે આ 26 પાર્ટીઓ ખૂબ મજબૂતાઈથી લડશે. અમે પણ અહીંયા કોંગ્રેસના જેટલા પણ ઉમેદવારો હશે એમાં મજબૂતાઈથી એમને સપોર્ટ કરીશું. અમારે જ્યાં લડે છે ત્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓનો પણ સપોર્ટ મળશે. એટલે અલ્ટિમેટલી ભાજપ છે, જો ફરીથી ચૂંટણી આવી ગઈ તો ફરીથી 3 જૂના કાયદા ખેડૂતોના લાવશે એવી શક્યતાઓ છે. ફરીથી ઉદ્યોગપતિઓ છે એ હાવી થઈ જશે. તમારા મારા ઘરમાં કંઈ અચ્યું બચ્યું છે થોડું ઘણું, એ માંડ કરીને આપણે ચલાવી શકીશું. શું કામ કે 2000 ગેસના સિલિન્ડરના થાય એવી શક્યતાઓ છે. જે મોદીનો સાહેબનો રેશિયો જુઓ તમે, 400 હતા એના 1100 થયા છે 10 વર્ષમાં. કેટલા ટકા વધ્યું છે એનો તમે રેશિયો ગણવા જાઓ એટલે 2018થી 2000 ગેસનો સિલિન્ડરનો ભાવ હશે. પેટ્રોલ ડીઝલ 62થી 92 થયા, 95, 30-32 રૂપિયા વધ્યા, એટલે 130 રૂપિયાની આસપાસ પેટ્રોલ જશે. એટલે લોકો છે ને મરી રહેશે બધા. વુમન્સ ડે ગયો ત્યાં 100 રૂપિયા ઘટાડ્યા બાટલા. એ કંઈ ઘટાડ્યા નથી, આ તો ખાલી લોલીપોપ છે ચૂંટણી સુધીની. આ ચૂંટણી ભાઈ પાછળ ચડાવી દેશે. જો એને ગુજરાતીઓથી પ્રેમ હોત તો રાજસ્થાનમાં 450નો બાટલો આપે છે, અમને આપો. ગુજરાતીઓથી પ્રેમમાં જો મહિલાઓ પ્રત્યે મોદી સાહેબને, તો મધ્યપ્રદેશમાં 1200થી માંડીને 3000 સુધીના દર મહિને આપે છે મહિલાઓને. અહીંયા આપો. આજે અરવિંદ કેજરીવાલજીએ કેમ દિલ્હીની મહિલાઓને 1000 રૂપિયા આપ્યા છે? અહીંયા આપો અમને 1000 રૂપિયા. નહીં આપે. એમને મત મળશે. શું કામ? તો કે એમના પતિદેવો છે ને એ ભાજપના કાર્યકર્તા હોય છે, અને પતિદેવના કારણે મત મળી જાય. પરંતુ તમે ગઠબંધન થયું, ઇન્ડિયા ગઠબંધન, પણ ગુજરાતની હાલ કોંગ્રેસની એવી સ્થિતિ છે, સિનિયર નેતાઓ છે, તમને ખબર છે કોંગ્રેસ છોડી છે, અને એવું કહે છે કે હવે કોંગ્રેસમાં મને રહેવામાં પણ અકળામણ છે, ને કામ કરવાની કોઈ મજા નથી. સિનિયર નેતાઓના આ બયાન છે. તો તમે ગઠબંધન કર્યું, કઈ રીતના જોવો છો લોકસભા? નેતાઓ આવતા જ જતા હોય છે, પાર્ટીઓને બહુ ફરક નથી પડતો હોતો, કોઈ પણ પાર્ટી હોય. આજે આમ આદમી પાર્ટી માટે 5-25 લોકો જાય કે 5-25 આવે, આમ માનનીય અરવિંદ કેજરીવાલજી ચાલતું, એમ કોંગ્રેસ પણ વર્ષો જૂની પાર્ટી છે. સ્વાભાવિક છે કે ભાજપ અત્યારે વિપક્ષ વગરનું શાસન ઈચ્છી રહી છે, અને એટલે જ બધાને અત્યારે ભરતી મેળો ચાલુ કર્યો છે. અને એટલા માટે સામે કોઈ હોય જ નહીં, તો પછી ગેસના સિલિન્ડરના 2000 થાય તો કોઈ વિરોધ તો કરે નહીં. અને પ્રજા કોઈ રસ્તા ઉપર ક્યારેય નથી આવી, સમજી લેજો તમે. જ્યાં આંદોલનો થયા છે એ નેતાઓ, વિપક્ષ અને એને સંગઠને કર્યું છે. પ્રજા કોઈ ક્યારેય આંદોલન કરતી નથી હોતી. એટલે આ બધી વસ્તુમાં એટલું ક્લિયર છે કે મજબૂતાઈથી 26 સીટોમાંથી આ વખતે ઇન્ડિયા ગઠબંધનને સારી એવી સીટો મળશે. સારી એવી સીટો બનશે. વિધાનસભામાં જનતાએ તમને બહુ પ્રેમ આપ્યો,
પરંતુ ક્યાંક એવું ના લાગ્યું જે ભૂપત ભયાણી છે જનતાનો અને આમ આદમી પાર્ટીનો જે વિશ્વાસ હતો તોડીને ગયા, તમે ચેતર વસાવવા માટે તમે વોટ માંગવા નીકળ્યા છો, કાલ સવારે એ ભાજપમાં જતા રહેશે, શું ગેરંટી? પહેલી વસ્તુ તો એ છે કે આમ આદમી પાર્ટીના 5 ધારાસભ્યો હતા, 41 લાખ મત મળ્યા છે. એ મતદારો ક્યાંય ગયા નથી, એ વધારશે. કદાચ એક ભાઈ ગયા, પણ બીજા 4 અકબંધ છે. એમને ખૂબ ઓફરો આવી, ખૂબ ધાક ધમકીઓ આવી, ખૂબ ડરાવવાની કોશિશ કરવામાં આવી. 4 અકબંધ છે. અને હવે લોકસભામાં પણ 2 સાંસદો અમારા જશે. ફરીથી મજબૂતાઈથી લોકસભામાં પણ ગુજરાતનો અવાજ ઉઠશે, કારણ કે 26 સાંસદો ભાજપના છે એટલે અવાજ નથી ઉઠતું ખેડૂતોનો. પણ હવે આમ આદમીના સાંસદો હશે એટલે અવાજ ઉઠશે. સૌથી મોટી વાત એ છે કે ભરૂચમાં 7 ટર્મથી મનસુખ વસાવા છે. એમનું સાફ કહેવું છે કે આમ આદમી પાર્ટીને આદિવાસીથી કંઈ જ પ્રેમ નથી. ચેતરના ખંભે બંદૂક રાખીને ગોળી ફોડી રહ્યા છે અને અહીંયા આવી રહ્યા છે. શું કહેશો? મનસુખભાઈ બીમાર છે, તબિયત સારી નથી એમને હવે ખરેખર. અને એમણે તબિયત સારી નહોતી, વચ્ચે રાજીનામું આપીને વયા ગયા હતા. આ ભાજપવાળા એમને છોડતા નથી. અને 30 વર્ષથી મનસુખભાઈએ કાંઈ ઉકાળ્યું નથી સારી હોસ્પિટલો બની, નથી સારા સ્કૂલો બનાવડાવી શક્યા, ન પૈસા એક્ટ લાગુ કરી શક્યા, ન અનુસૂચિ 5 લાગુ કરી શક્યા, ન આદિવાસીઓને જળ જંગલ જમીનનો મુદ્દો ઉઠાવી શક્યા. અને અત્યારે આદિવાસીનો હીરો એક જ છે, ચેતર. અને ચેતર ચાલે. એટલે મનસુખભાઈ છે ને, એ આદિવાસી સમાજને ભરૂચની જનતાને કહું છું કે મનસુખભાઈને આરામ આપજો.